હેલો વિદ્યાર્થી મિત્રો, તમારી ગુજકેટની એક્ઝામને માત્ર 5 દિવસની વાર છે અને તમને હજી થાય કે સર અમારી એક્ઝામ 5 દિવસની વાર હોય અને હવે આ 5 દિવસમાં એવું તે શું કરી લઉં કે જે અત્યાર સુધી નથી કર્યું અથવા શું ના કરવું કે જેનાથી મારા ગુજકેટમાં 100 ઉપર અથવા 110 ઉપર અથવા 115 ઉપર આવી શકે. તો બચ્ચા, સૌથી પહેલા 5 દિવસમાં સફળતા માટે ગુજકેટ, હું કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની વાત નથી કરતો, હું પર્ટિક્યુલર ગુજકેટની વાત કરું છું. લાસ્ટ અમુક વર્ષોના જ્યારે પણ હું પેપર્સ જોઉં છું તો મને એક વસ્તુનો ખ્યાલ જરૂરથી આવે છે કે પેપર્સના ક્વેશ્ચન કેવા હોય. રાઈટ, આજે હું જે જવાબ બોલી રહ્યો છું ને એ સેમ જ વસ્તુ તમે પણ બોલશો કે હા સરે કીધું તું વાત સાચી છે. રાઈટ, તો ભૈયા પેપર શેમાંથી હોય છે? તો પેપર્સ જે છે એ કોના જેવા હોય છે? ક્વેશ્ચન્સ રિપીટ થતા જોવા મળ્યા છે અથવા પેટર્ન રિપીટ થતી જોવા મળી છે. શેની? તો કે ભૈયા બોર્ડ્સની એમસીક્યુ. બોર્ડ્સમાં 50 એમસીક્યુ છે પ્લસ ગુજકેટના ગયા વર્ષના એમસીક્યુ, તો એના ક્વેશ્ચન્સ રિપીટ થતા જોવા મળ્યા છે. સાથે સાથે શું રિપીટ થતું જોવા મળ્યું છે? પેટર્ન્સ. ડેટા અલગ હોય, પેટર્ન સેમ હોય. ઘણા બધા વર્ષો તો એવા પણ મળ્યા છે જોવા કે ગુજકેટનો ક્વેશ્ચન અને એ જ વર્ષના બોર્ડનો ક્વેશ્ચન સેમ હોય. જો બંને ફેકલ્ટી પેપર કાઢવા વાળી અલગ અલગ છે, બંનેના મગજમાં એવું કે આ યાર આ ક્વેશ્ચન કેમ છોડી દેવો, તો એના કારણે સમાન ક્વેશ્ચન પણ ઘણી બધી વખત જોવા મળ્યા છે. તો આ લાસ્ટ 5 દિવસ કેવી રીતે કાઢવા એ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા છોકરાઓ થાય બસ છેલ્લી એક્ઝામ છે, હવે નથી ભણવું, હવે નથી ભણવું. ભૈયા આ 5 દિવસ જ છે કે હવે ભણી લે. રાઈટ, આ 5 દિવસ જ છે કે જે ડિસાઈડ કરશે કે તારે કોલેજ કઈ મળશે. કારણ કે આપણને ખબર છે જો તમે એન્જિનિયરિંગમાં છો તો 50% ગુજકેટના માર્ક્સ છે, 50% બોર્ડના માર્ક્સ છે. તો ચલો જોઈએ શું શું કરવું જોઈએ. તો સૌથી પહેલા રોજ ઓછામાં ઓછી એક એક્ઝામ આપવી જોઈએ. રાઈટ, એક પેપર ફિઝિક્સ કેમેસ્ટ્રીનો જોડે અને પછી તમારું મેથ્સ હોય તો મેથ્સનો પેપર અને બાયોલોજી હોય તો બાયોલોજીનો પેપર, ફિઝિક્સ કેમેસ્ટ્રી જોડે આપવાનું. 2 કલાક લઈ લેવાની, 40 એમસીક્યુ ફિઝિક્સના, 40 એમસીક્યુ કેમેસ્ટ્રીના. અથવા તમે જ્યારે પ્રેક્ટિસ કરો છો ત્યારે પણ આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકો. તમારે 80 એમસીક્યુ લઈને બેસવાના, જેમાં 40 એમસીક્યુ ફિઝિક્સના હોય, 40 એમસીક્યુ શેના હોય તો કે કેમેસ્ટ્રીના હોય. ફિઝિક્સના 40, કેમેસ્ટ્રીના 40, બંને લઈને બેસી ગયા. 2 કલાક તમે યા તો OMR યુઝ કરો યા તો એક ચોપડામાં 1 થી 80 એમસીક્યુ નંબર લખી નાખો. પહેલામાં A આવશે, બીજામાં B આવશે અને જાતે ચેક કરો કે જેનાથી તમે યોગ્ય સમયે પેપર પતાવી શકો. એક વસ્તુ થઈ ગઈ. રાઈટ, બીજી વસ્તુ તમારે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ આ 2 વસ્તુ પર આપવાનું છે કે લાસ્ટ 5 વર્ષના ગુજકેટના પેપર અને સાથે સાથે લાસ્ટ 5 વર્ષના કયા પેપર તૈયાર કરવાના છે તો કે ભૈયા બોર્ડ્સના પેપર તૈયાર કરવાના છે. આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, અને જો ફિઝિક્સની વાત કરું અને ફિઝિકલ કેમેસ્ટ્રીની વાત કરું તો સીધા સૂત્રો માંથી ક્વેશ્ચન પૂછાય છે. રાઈટ, સૂત્ર મૂકો જવાબ લાવો, સૂત્ર મૂકો જવાબ લાવો. યાદ રાખજો ફિઝિક્સમાં જો તમારા 30 માંથી 8 એમસીક્યુ થિયોરિકલ અને 32 એમસીક્યુ ન્યુમેરિકલ પૂછાય એટલે કે દાખલા પૂછાયા તો યાદ રાખજો એ 32 માંથી 28 એમસીક્યુ તો એવા હશે ને કે સૂત્ર મૂકો, વન લાઇનર, સૂત્ર મૂકો ને જવાબ લાવો. તો આનું ખાસ ધ્યાન રાખજો. અને દિવસમાં રોજ કેટલા વાગે તો દરેક સબ્જેક્ટ વાઇઝ 75 થી 100 એમસીક્યુ ગણવા જોઈએ. અને 75 થી 100 એમસીક્યુ એટલે આમ જોવા જાઓ ને તો કેટલા થયા ખબર? રોજ 2 થી 2.5 પેપર કરવાના થયા દરેક સબ્જેક્ટના. વધારે કઈ નથી થયું. બોર્ડના હોય તો 2 પેપર ને ગુજકેટના હોય તો 2.5 પેપર. આટલું જ કરવાનું કહું છું, દરેક સબ્જેક્ટ વાઇઝ કરવું પડશે. હવે છેલ્લા 5 દિવસ છે, છેલ્લા 2 વર્ષથી મહેનત કરો છો અને શું 5 દિવસ માટે આ બધી મહેનત વેસ્ટ કરી નાખશો? હા, નહીં થાય બેટા મહેનત. તો હવે બેટા આગળ વધવું પડશે. અને હવે જો વાત કરીએ શું ના કરવું જોઈએ તો શું ના કરવામાં હું તમને કહીશ કે આળસ ના કરો. આળસ ખાસ ના કરો. લોકોને છેલ્લા સમયે ભયંકર આળસ આવે. યાર કરી નાખ્યું છે ને, બોર્ડના પેપર તો બોર્ડ વખતે કર્યા હતા, હવે નથી કરવા. ના, એકવાર જોઈ લે બચ્ચા, એની આળસ ના કર.
કદાચ કોઈક એમસીક્યુ એવો હતો કે બોર્ડ વખતે ધ્યાન બહાર વયો ગયો તો ફરી થઈ ગયો, નજર ફેરવી લ્યો. સૂત્ર એમાં એવું પણ હોય ને કે ભાઈ બોર્ડ્સના પેપર છે, એકવાર કરી લીધા છે બોર્ડ્સ વખતે, તો એક વસ્તુ જરૂરથી કરજો કે ખાલી ક્વેશ્ચન હોય ને એની બાજુમાં સૂત્ર લખી નાખવાનું. ક્વેશ્ચનની બાજુમાં સૂત્ર, ક્વેશ્ચનની બાજુમાં સૂત્ર, ક્વેશ્ચનની બાજુમાં સૂત્ર. રાઈટ. બીજું, રીલ જોવાનું ટાળો. આ માત્ર 5 દિવસ છે કે જેમાં કોઈ સર કહેશે કે રીલ જોવાનું ટાળો. રાઈટ. રીલ જોવામાં બહુ સમય બગડી જાય છે ને પછી તમે 5 દિવસ પછી યાર કાશ એ રીલ્સ ના જોયું હોત, તો એ 5 દિવસ ટાળો. આવડતા પ્રકરણના ઘણા છોકરાઓને હજી વિડીયોઝ જોવાની આદત છે. વિડીયોઝ ના જોવો, જાતે એમસીક્યુ કરો. રાઈટ. બસ આટલી જ વસ્તુ કહું છું કે વધારે કંઈ નથી કરવું, વધારે કંઈ નથી કરવું. એમસીક્યુ કરવાના છે અને એમસીક્યુ કરવાના છે ને એમસીક્યુ કરવાના છે. આ સાથે જ હું એટલું કહીશ કે બચ્ચા, જો તમે ખરેખર મહેનત કરવા માંગો છો અને આ 5 દિવસની, તો સખત અને સતત પેપર આપો અને મહેનત કરતા રહ્યો. એક્ઝામ બેટા તમારી જ છે, તમે જ જીતવાના છો. પણ આ જીત માટે જરૂરી શું છે? મહેનત જરૂરી છે. યાદ રાખજો બેટા કે કોઈ પણ બેટ્સમેન છે ને, એ કોઈક હુક શોટ સારો મારતો હશે, કોઈક એવું હશે કે ભાઈ ડ્રાઈવ સારી લગાવતો હશે, પણ એ ડ્રાઈવ માટે અથવા હુક શોટ માટે એને હજારો વખત મહેનત કરી હશે ને, ત્યારે જબરજસ્ત પરફેક્શન આવ્યું હશે. કોઈ હેલિકોપ્ટર શોટ મારતું હશે ને, તો ભૈયા હેલિકોપ્ટર શોટ મારવા માટે એને કેટલી મહેનત કરી હશે એ વિચાર્યું છે? તમારે પણ આ હેલિકોપ્ટર શોટ મારવાનો છે ગુજકેટની એક્ઝામમાં, પણ એના માટે આ 5 દિવસ સખત અને સતત મહેનત કરી લ્યો બેટા, પછી સમય તમારો જ છે. સો બાય એવરીવન. બસ મસ્ત ભણતા રહ્યો. બેસ્ટ ઓફ લક.